જાફરાબાદના લાઇટ હાઉસ ખાતે સોલર લાઇટ લગાડવામાં આવી છે તો તે વાવાઝોડામાં જાફરાબાદની લાઇટ હાઉસની જેટીને મોટું નુકસાન થયેલું હતું। ત્યારબાદ જાફરાબાદ કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકી દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી કે દરિયામાં દૂર દૂરથી માછીમારી કરીને આવતા માછીમારોને રાત્રિના સમયે જાફરાબાદ શહેરમાં બંદરનું લોકેશન જોવું અઘરું પડતું હોય છે, તો અહીં સોલર લાઇટ લગાવવામાં આવે ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆતને ધ્યાને લઈ અને જાફરાબાદની અલ્ટ્રાટેક કંપની તેમજ ગુજરાતની મેરીટાઈમ બોર્ડના સહયોગથી અહીં લાઇટ હાઉસ ખાતે સોલાર સિગ્નલ લાઇટ લગાવાઈ છે। જાફરાબાદ કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકી તેમજ તમામ માછીમારોએ ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। તે વાવાઝોડાની અંદર અમારે જે આ સિગ્નલ લાઇટ છે ટેટાપુલની એને પણ નુકસાન અને ટેટાપુલને પણ નુકસાન થયું। જ્યારે આ ટેટાપુલનું હમણાં નવીકરણ કરવામાં આવ્યું ત્યારે અમે ધારાસભ્યશ્રીને એવી રજૂઆત કરી હતી કે અમારા ફિશરમેન માટે આ લાઇટ બહુ અગત્યની છે, કારણ કે જે ધુમ્મસ હોય ત્યારે આ જેટીનું કંઈ પણ દેખાય નહીં ને અમારા બોટનો એક્સિડન્ટ થવાનો ભય છે। એટલે ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ધોરણે અમને આશ્વાસન આપ્યું કે આ લાઇટ હું તાત્કાલિક ધોરણે ચાલુ કરાવીશ અને નવી નખાવી દઈશ। એટલે અમે હીરાભાઈ સોલંકી સાહેબ ધારાસભ્યશ્રી તથા અમારા જિલ્લા પ્રમુખ શ્રી ભાજપ શ્રી ચેતનભાઈ સિયાળ અને નગરપાલિકા પ્રમુખ શ્રી શરણભાઈ બારિયાનો અમે ખૂબ આભારી છે। જાફરાબાદના ફિશરમેનો આ લાઇટથી બહુ ઉપયોગી વસ્તુ છે અને બધા ખુશ છે।